ધોરણ 10 ગણિત વર્ષ હા પતિ ના ગયું ધોરણ 9 પતિ ના ગયું ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ. આપણે આગળ લંબઘન નું પૃષ્ઠફળ અને એનું પાર્શ્વીય પૃષ્ઠફળ એ શોધ્યું, એના સૂત્રો જોયા. આજે આપણે જોઈશું 13.3 લંબ વૃત્તીય નળાકાર એટલે નળાકારનું પૃષ્ઠફળ. લંબ વૃત્તીય એટલે ઊભો નળાકાર અને વૃત્તીય એટલે ગોળ. બરાબર, કારણ કે નળાકાર ગોળ હોય ને. જો આવું હોય ને ગોળ ચારે બાજુ ત્યાં જેવું ખપાટ્યું હોય તો નળાકારનું પૃષ્ઠફળ. તો સાદી ભાષામાં આપણે કોઈ પણ નળાકાર લઈએ તો આ બરણીય નળાકાર છે, કાચની છે ને તો હું ક્યાં કરતો બરણી નળાકાર છે. તો નળાકારમાં તમને દેખાય છે શું? એક તો નીચેની તરફ ગોળ છે એટલે વર્તુળનું ક્ષેત્રફળ આવે. ઉપરની તરફ ગોળ છે એટલે બીજું વર્તુળ, એટલે બે વર્તુળના ક્ષેત્રફળ આવે તો 2πr². બરાબર. ઊંચાઈ આવે, ઊંચાઈ બરાબર એટલે h આવે તો 2πr²h આવું આવે. બરાબર. અને આ વક્ર સપાટી છે તો વક્ર સપાટી એનું ક્ષેત્રફળ. બરાબર. આટલી વસ્તુ નળાકારની અંદર આવે. આપણને દેખીતી રીતે ખબર પડે કે આપણે જો સમતલીય આકૃતિઓ જોઈએ તો સમતલીય આકૃતિમાં આપણે શું જોઈશે. બરાબર. તો એક પછી એક સ્ટેપ આપણે જોતા જઈએ. જો આપણે વર્તુળાકાર કાગળને એકબીજા પર ગોઠવીએ તો આગળ લંબચોરસના ટુકડા કાપીને જે થપ્પી કરી હતી એ મુજબ અહીંયા આપણને શું મળે જુઓ આકૃતિ 13.6. વર્તુળાકાર કાગળની થપ્પીઓ કરીએ તો આપણને નળાકાર મળે છે. નંબર 2, અહીં જો થપ્પી શિરોલંબ હોય, આ લંબ વૃત્તીય તો શિરોલંબ હોય તો તેને આપણે લંબ વૃત્તીય નળાકાર એટલે કે રાઈટ સર્ક્યુલર સિલિન્ડર કહીએ છીએ અને એ આપણને મળશે. નંબર 3, આવું કેમ? તો કે કેમ કે વર્તુળાકાર તળિયા સાથે એક કાટખૂણો બનાવે છે. આ આપણું તળિયું જે છે એ વર્તુળાકાર છે, એની ઉપર આ જે લંબ છે એ કાટખૂણો બનાવે છે. તમે આમથી જુઓ તો પણ, આમથી જુઓ તો પણ અને આમથી વચ્ચેથી જુઓ તો પણ. બરાબર. નંબર 4, આપણે હવે જોઈએ કયા નળાકારને લંબ વૃત્તીય નળાકાર ન કહેવાય. બરાબર. આને લંબ વૃત્તીય નળાકાર કહેવાય પણ આને કહેવાય નહીં. બરાબર. નંબર 5, આકૃતિ 13.7a એમાં તમે જેનો પાયો વર્તુળાકાર છે. હવે લંબ વૃત્તીય નળાકાર માટે પહેલી શરત તો પાયો વર્તુળાકાર. બીજી શરત તો વર્તુળ
નળાકાર તળિયા સાથે કાટખૂણો, આ બે શરત લંબવૃત્તીય નળાકાર માટે છે. બરાબર. તો અહીંયા વર્તુળાકાર પાયો વર્તુળાકાર છે, તો તેવો નળાકાર તમે જોઈ શકો છો, પણ તે પાયા સાથે કાટકોણ રચતો નથી. આથી આપણે એને લંબવૃત્તીય નળાકાર કહીશ. એટલે આપણું જે આ લંબવૃત્તીય નળાકાર છે, લંબવૃત્તીય નળાકાર બનવા માટે આ બે શરતો હોવી જોઈએ. એક તો પાયો એનો ગોળ હોવો જોઈએ અને એ વર્તુળાકાર તળિયા સાથે કાટખૂણો બનાવતો હોવો જોઈએ. નંબર 6, વળી આકૃતિ 13.7b એમાં દર્શાવ્યા પ્રમાણે પાયો વર્તુળાકાર ન હોય, પાયો વર્તુળાકાર ના હોય તો પણ આપણે તેને લંબવૃત્તીય નળાકાર કહીશું નહીં. એટલે મહત્વ શેનું છે? વર્તુળાકાર પાયો અને કાટખૂણ રચે છે એનું. બરાબર છે. નોંધ, અહીં આપણે લંબવૃત્તીય નળાકારનો જ ઉપયોગ કરીશું. લંબવૃત્તીય નળાકાર એટલે હવે આપણને બધાને ખબર છે કે શું, તો કે વર્તુળાકાર પાયો અને પાયા સાથે કાટખૂણો રચે એવો નળાકાર, જેને આપણે લંબવૃત્તીય નળાકાર કહીશું. બરાબર. હવે એનો જ ઉપયોગ આપણે કરવાનો છે. આથી જો તેનો ઉલ્લેખ ન કરેલો હોય, એટલે આગળ આ લંબવૃત્તીય શબ્દ એવું દરેક વખતે ના લખેલું હોય, તો પણ આપણે સમજી જવાનું કે નળાકાર શબ્દનો અર્થ પણ લંબવૃત્તીય નળાકાર જ કરીશું. બરાબર. આપણે કલ્પનાને જાડી કહીએ છીએ. કહીએ છીએ? કોણ કોણ કહે છે? બરાબર. તો કલ્પના જાડી આપણે કહીએ, પણ હવે પછી આપણે ખાલી એકલું જાડી કહીએ તો પણ ખબર પડી જાય કે જાડી એટલે કોણ. બરાબર. ઈસવીસન પૂર્વે એક જાડી હતી જેને આપણે હરી કહેતા હતા. બરાબર. પણ હવે એનામાં કઈ જાડાપણા જેવું રહ્યું નહીં, બધી ચરબી ઉતરી ગઈ, એટલે સિલિન્ડ્રિકલ થઈ ગઈ. બરાબર. સિમેટ્રિકલ નહીં, સિલિન્ડ્રિકલ એટલે નળાકાર થઈ ગઈ. બરાબર. તો આપણે એને નળાકાર કહીશું. હવે જો નળાકારને રંગીન કાગળ વડે ઢાંકવો હોય તો ઓછામાં ઓછો કેટલો કાગળ જોઈએ? કોઈ પણ નળાકાર હોય, તમે તમારું ઘીનો ડબ્બો, પેલું અમૂલનું ઘી લાવો ને નાના ડબ્બામાં, એ ડબ્બો, એ ઘીના ડબ્બામાં એક પતરું અંદરની સાઈડે હોય છે, એની ઉપર બહાર એક કવર ચડાયેલું હોય છે ને કવર સીલ કરેલું હોય છે. ખબર છે? તો એ કવર એ વર્તુળાકાર હોય છે? ના, એ ચોરસ અથવા લંબચોરસ ટુકડો હોય છે. એને આમ ફોલ્ડ કરીને આમ વાળી દેવામાં આવે છે. સવાર ઉઠીને રૂમાલ કેવી રીતે વીટો? નળાકાર જ ને. હે, નહીં ને રૂમાલ કેવી રીતે વીટો? ઘણા એમને બહાર આવી જતા હોય છે ને. આમાં પેલો જો જે હશે ને એ જ સમજી જવા. બરાબર. તો નળાકાર છે. તો એવી રીતે જ્યારે આપણે વર્તુળ નળાકારને કવર ચડાવીએ છીએ, બરાબર, તો એ કેવું હોય? તો આપણો રૂમાલ કેવો હોય? કોઈ દિવસ ચોરસ રૂમાલ હોય તમે વીટ્યો છે? વીટાય ખરો? ચોરસ રૂમાલ હોય તો એ વીટાય ખરો? નહીં. તો એના માટે શું જોઈશે? નળાકાર, અરે લંબચોરસ જોઈશે. બરાબર. વ્યવહારમાં રોજે રોજ આપણે આ બધી વસ્તુ કરીએ છીએ, પણ આપણે ધ્યાન આપતા નથી કે ઓહો આપણે આવું બધું ગણિત કરીએ છીએ. અને આગળ કીધું ને, ગણિત વગર જીવન શક્ય નથી. કીધું તું? કોણે કીધું તું? હે, ક્યાં અંદર આવ્યું તું? કઈ આવ્યું તું? હે, તો દેખાયું નહીં. કઈ આવ્યું તું? કશું આવ્યું તું? આમાં કઈ નથી આવ્યું. આવ્યું?
કશું છે ને? હા, ગુજરાતી વ્યાકરણ ચલાવતો હતો ત્યારે ગણિત આવ્યું હતું. બરાબર, તો એ આપણને યાદ રહેવું જોઈએ. હવે નળાકારને રંગીન કાગળ વડે ઢાંકવો હોય તો ઓછામાં ઓછો કેટલો કાગળ જોઈશે? તો પ્રથમ જેની લંબાઈ નળાકારને ગોળ વીંટાળવા માટે પૂરતી હોય એવો એક લંબચોરસ કાગળનો ટુકડો, એટલે નળાકારને ઢાંકવા માટે લંબચોરસ જોઈશે. નળાકારને ઢાંકવા માટે લંબચોરસ જોઈશે અને એની પહોળાઈ નળાકારની ઊંચાઈ જેટલી હોય. લંબાઈ કેટલી હોય? વીંટાળવા પૂરતી. અને પહોળાઈ કેટલી હોય? ઊંચાઈ જેટલી હોય. બરાબર, તો આપણે એ કામ કરી શકશું. નંબર 9, કાગળનું ક્ષેત્રફળ. આ કાગળનું ક્ષેત્રફળ, આ કાગળ કેવો છે? તો કે લંબચોરસ. કાગળ કેવો છે? લંબચોરસ. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? હા, L into B. L into B. બરાબર, આ L ને આપણે શું કહીએ છીએ? લંબાઈ. અને B ને શું કહીએ છીએ? પહોળાઈ. બરાબર, તો કાગળનું ક્ષેત્રફળ એ શું થયું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એને આ કાગળના ક્ષેત્રફળને આપણે શું કહીશું? નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળ જેટલું હશે. કેમ? તો કે આ કાગળને ફોલ્ડ કરીએ છીએ તો નળાકારની ગોળાકાર સપાટી, વક્ર એટલે ગોળાકાર સપાટી, એના ક્ષેત્રફળ જેવું હશે. બરાબર. નંબર 10, હવે નોંધો કે કાગળની લંબાઈ, હવે કાગળની લંબાઈ આવે એટલે આપણે શેની લંબાઈ? તો લંબચોરસની લંબાઈ. એ વર્તુળાકાર પાયાના પરિઘ જેટલી, અર્થાત 2πr. એટલે અહીંયાથી આપણને સૂત્ર મળ્યું વર્તુળનો પરિઘ. વર્તુળના પરિઘનું બરાબર 2πr. બરાબર, વર્તુળના પરિઘનું સૂત્ર મળ્યું. અહીંયાથી બીજું કયું સૂત્ર મળ્યું? તો કે લંબચોરસ નું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L into B. બરાબર, આ બે સૂત્રો અહીંયા મળ્યા. હવે આ બંને સરખા છે, તો સરખા હોય તો નંબર 11, એ બંનેની સરખામણી કરો. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ. હવે લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ એટલે શું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ શું છે? તો કે લંબચોરસનું ક્ષેત્રફળ. હવે શું કહે છે કે એની લંબાઈ જે છે, એની લંબાઈ એ વર્તુળના પાયાની પરિમિતિ, અને આ પરિમિતિને આપણે કહીએ છીએ પરિઘ. પરિમિતિને આપણે કહીએ છીએ પરિઘ. કારણ કે નળાકારનો પાયો, તો નળાકારનો પાયો કેવો હોય છે? વર્તુળ. નળાકારનો પાયો કેવો હોય છે? વર્તુળ. બરાબર, તો આ પરિઘને જ આપણે પરિમિતિ કહીશું. પરિઘને જ આપણે પરિમિતિ કહીશું. તો નળાકારની લંબાઈ જે છે એ પરિઘ જેટલી છે. બરાબર, અને એની જે પહોળાઈ છે, પહોળાઈ એ નળાકારની ઊંચાઈ જેટલી છે. બરાબર, એ અહીંયા આગળ આપણે જોયું છે. આ લંબાઈ અને પહોળાઈ. બરાબર, તો ઊંચાઈ એટલે શું? તો કે h. ઊંચાઈ એટલે h. તો હવે તમારી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એટલે અહીંયા મારે ફરીથી અહીંયા લખેલું જ છે એટલે હું ફરી લખતો નથી. તો પાયાની પરિમિતિ એટલે 2πr, જે અહીંયા આગળ આપેલું છે. ઊંચાઈની સંજ્ઞા છે h, તો 2πr into h.
તો આમ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને મળે છે 2πrh. હવે તમને એવું થવું જોઈએ કે નળાકારની એક સપાટી ઉપર નીચેની બે સપાટી હોય તો બંને ગોળ હોય, પણ નીચે ગોળ તળિયું જે છે એ ઢાંકેલું છે, ઉપરથી ઢાંકેલું નથી. બરાબર? તો એને કેવો કહેવાય? ખુલ્લો નળાકાર. આ બરણી તમે જુઓ, નીચેની સાઈડથી બંધ છે, ઉપર ખુલ્લી છે, તો વર્તુળાકાર જગ્યા કઈ આવશે? એક જ. વર્તુળાકાર જગ્યા એક જ આવશે. બરાબર? વર્તુળાકાર જગ્યા આપણી એક જ આવશે. તો વર્તુળનું અહીંયા પરિઘ લેવાનો છે. પરિઘ, પરિઘ એટલે પરિમિતિ. તો વર્તુળના પરિઘનું કે પરિમિતિનું સૂત્ર શું છે? તો કે 2πr. આવું આપણે કઈ ભણી ગયા છે? તો કે નાના ધોરણમાં ઈસવીસન પૂર્વે ભણી ગયા છે. કોને ખબર ક્યારે ભણ્યા હોય? બરાબર? પણ ભણી ગયા છે એ નક્કી છે. તો અહીંયા નંબર 12, નળાકારના પાયાની ત્રિજ્યા, નળાકારના પાયાની ત્રિજ્યા, કારણ કે પાયો કેવો છે? વર્તુળાકાર, એ r છે અને નળાકારની ઊંચાઈ એ h છે. બરાબર? તો આ r કોણ છે? કોની? નળાકારની નહીં, નળાકારના પાયાની ત્રિજ્યા. અને પાયો કેવો છે? વર્તુળાકાર. અને h એ ઊંચાઈ છે. બરાબર? નંબર 13, નોંધ. નળાકારના કિસ્સામાં, નળાકારના કિસ્સામાં જો બીજો ઉલ્લેખ ના કરેલો હોય, કૌંસમાં કોઈ સૂચના ના આપેલી હોય, તો નળાકારની ત્રિજ્યા અર્થાત નળાકારના પાયાની ત્રિજ્યા સમજીશું. એટલે અહીંયા પહેલા તમને એવું કીધું લંબ વૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ, પછી કે એને જ તમે નળાકારનું પૃષ્ઠફળ કહો. અહીંયા કહે છે નળાકારની ત્રિજ્યા, એને જ તમારે નળાકારના પાયાની ત્રિજ્યા કહેવાની. બરાબર? તો એમાં શું ફેર પડ્યો? તને એમ કે તું સુરેશનો છોકરો, તને એમ કે તું સુરેશનો છોકરો, અને એમ કે સુરેશ તારો બાપો, તો શું ફેર પડ્યો? પડ્યો ફેર? શું પડ્યો? બેયનો મતલબ શું થયો? એક જ થયો ને. તું સુરેશનો છોકરો છે કે સુરેશ તારો બાપો છે, તો તમારા બે વચ્ચેનો સંબંધ શું થયો? શું થયો અજીત? બાપ બેટાનો થયો? મને એમ કે પિતા પુત્રનો થયો હશે. આપણે ગણિતની ભાષામાં બોલવાનું. ગણિતમાં ક્યાંય તમને રકમમાં બાપ એવું આવે છે? આવે છે? નહીં આવતું. તો પિતા પુત્રનો. બરાબર? નંબર 14, જો નળાકારના તળિયા અને મથાળાને પણ ઢાંકીએ, જો અહીંયા આગળ આવી ગયું પાછું, નળાકારનું તળિયું અને મથાળું બંનેને ઢાંકી દઈએ તો આપણને r ત્રિજ્યાવાળા બે વર્તુળો, અલબત્ત એટલે વર્તુળાકાર પ્રદેશની જરૂર પડે છે. અને દરેકનું ક્ષેત્રફળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ એ πr² છે. બરાબર? તો અહીંયા મને વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર મળ્યું. મળ્યું? હા? તો વર્તુળનું ક્ષેત્રફળ πr² હોવાથી નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર આ 2πrh એ શું છે? તો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા આ 2πr² શું છે? 2 * વર્તુળનું ક્ષેત્રફળ.
બરાબર. તો આ બંનેમાંથી હવે વિસ્તરણ કરો, સામાન્ય અવયવ લેતા બંનેમાં સરખું સરખું શું છે? તો 2πr કોમન છે. 2πr કોમન છે. બરાબર. તો અહીંયા 2πr કાઢી લો એટલે કૌંસમાં શું વધશે? h. અને અહીંયા 2πr કાઢી નાખો એટલે કૌંસમાં શું વધશે? r. બરાબર. તો હવે નળાકારનું કુલ પૃષ્ઠફળ એટલે નંબર 15, નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર 2πr × r + h અથવા h + r, આ સૂત્ર થાય. નંબર 16, અહીંયા નળાકારની ઊંચાઈ h અને ત્રિજ્યા r છે. નંબર 17. બરાબર. તો અહીંયા આ બધા જે સૂત્રો છે એ જૂના સૂત્રો છે. નવા મળે છે એ પણ તમારે લેવાના છે, પણ જૂના સૂત્રો અહીંયા અંદર આપેલા છે તો લઈ લેવાના. આપણે ક્યાં બીજી ચોપડીઓ ફેંદવા જઈએ? અને એવો આપણી પાસે ટાઈમ છે? નવરા છે બધા? હે? 2 દાડા ઘેર રહેશે, 1 મિનિટ યાદ તો કરતા નહીં, અને પાછા કે અમે તો બહુ બધું કામ કરીએ ને તમને બહુ યાદ કરીએ ને કાયમ બધું ગપ્પા મારે ખાલી ખોટા એના મના. ચલો નોંધ, તમે પ્રકરણ 1 પરથી યાદ કરી શકો. હવે ભાઈ પ્રકરણ 1 કયું હતું? સંખ્યા પદ્ધતિ હતું. હું ગપ્પા મારે? ગણ પરિચય હતું. લા ગણ પરિચય હતું. પાકું? હા. તો પ્રકરણ 1 પરથી યાદ કરો કે આ પાઈ જે છે એ અસમય સંખ્યા છે. નંબર 18. આથી પાઈની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય છે? અનંત અને અનાવૃત્ત હોય છે. અનંત અને અનાવૃત્ત. તો પાછળનો જે આંકડો છે એનો એ જ રિપીટ અનંત. બરાબર. મને શું ખબર? હું થોડી ભણેલો છું ભાઈ, સંખ્યા પદ્ધતિ હું થોડી ભણ્યો છું, તમે ભણ્યા છો ને. તો યાદ કોને રહેવું જોઈએ? અનંત અને અનાવૃત્ત. અનાવૃત્ત એટલે શું? આવૃત્ત એટલે શું? બરાબર. તો અનંત અનાવૃત્ત, અનંત સુધી એમાં આંકડાઓ આવતા જ હશે, પણ અનાવૃત્ત એટલે ક્યારેય રિપીટ થશે નહીં. એ સિક્વન્સ જે છે, ધારો કે 14, 42, 52, 56, એ સિક્વન્સ રિપીટ થશે નહીં. અનંત અનાવૃત્ત. આવૃત્ત હશે તો એની એ જ સંખ્યા રિપીટ થશે. 333, 334, 335, 336. બરાબર. એ રિપીટ થયા કરશે. બરાબર. તો એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. અને ચેપ્ટર 1 માં છે. બરાબર. હું અત્યારે 13મું ચેપ્ટર ભણાવું છું. તમારે યાદ રાખવાનું, મારે નહીં. બરાબર. અને નહીં યાદ રહ્યું ને તો આવતી સાલ એકેય દાખલો નહીં આવડે યુક્લિડનો, કહી દઉં છું. પરંતુ આપણે ગણતરીમાં આ પાઈની, આ તેની એટલે કોની? તો કે પાઈની લગભગ કિંમત, એટલે આ પાઈની કિંમત આપણે કેટલી માન્યા છે? તો કે 22/7 અથવા તો 3.14. હે? પાયલીની કિંમત કેટલી? હા, હું પાયલ દીદીને આવવા દઉં, હું કહી દઉં છું કે તમને આવું કહેતા હતા તમારી કિંમત આટલી જ છે, 22/7 અને 3.14. અરે શું? તો અહીંયા આ જે પેરેગ્રાફ છે, તો આ પેરેગ્રાફમાંથી આપણને કેટલા સૂત્રો મળે છે? તો કે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર, વર્તુળના પરિઘ એટલે કે પરિમિતિનું સૂત્ર, બરાબર, અને વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર. એના પરથી નળાકારની વક્ર સપાટી, પણ જ્યારે નળાકારની વક્ર સપાટી આવે તો ખુલ્લો નળાકાર એટલે નીચેથી એક જ તરફથી બંધ. આ ખુલ્લો નળાકાર એટલે એક જ તરફથી બંધ. આ કેમ અત્યારે શબ્દો અલગ અલગ પાડું છું? કારણ કે અગલે સાલ ये सब जरूरत पड़ने वाली है. શબ્દ આ જ આપેલો હશે, પણ આપણે એને શું સમજવાનું છે?
જો બંધ નળાકાર હોય, તળિયા અને મથાળા બંનેને ઢાંકી દેવામાં આવે, હે, ડબ્બાને સીલ કરી દેવામાં આવે, આ બરણીને ઢાંકણું ચડાવી દેવામાં આવે, બરાબર, તો શું થાય? તો નળાકાર બે વર્તુળોનો બની જાય. એની વર્તુળાકાર સપાટી બે થઈ જાય અને એની વક્ર સપાટી ત્રણ વસ્તુ ભેગી થાય. એ બધાનો સરવાળો કરીએ ત્યારે આપણને નળાકારની કુલ પૃષ્ઠફળ મળે છે. બરાબર. અને કુલ પૃષ્ઠફળ કેવી રીતે મળ્યું? તો ગુજરાતીમાં શબ્દોમાં લખેલું છે. શબ્દોમાં મેં લખ્યું છે કે નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર વત્તા 2 * વર્તુળનું ક્ષેત્રફળ, એટલે વર્તુળ બે વર્તુળનું ક્ષેત્રફળ. તો નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર 2πr × r + h અથવા તો 2πr અથવા h + r. હજી આને એક ત્રીજું સૂત્ર આવી શકે છે. કોઈને ખબર છે? આ 2r જે છે, આ 2r એટલે ત્રિજ્યાનું બમણું. તો ત્રિજ્યાનો બમણો કોણ થાય? વ્યાસ. કોણ વ્યાસ? પરાગનો વ્યાસ. પરિઘનો વ્યાસ ના થાય, વર્તુળનો જ વ્યાસ થાય. પરિઘ એટલે તો ચારે બાજુ, બરાબર. તો અહીંયા આ સૂત્ર જો આ ત્રિજ્યાને અનુલક્ષીને હોય તો આ સૂત્ર આવે, પણ આમાં πd × h + r, આ કોના અનુલક્ષીને? અહીંયા d વ્યાસને અનુલક્ષીને. વ્યાસ બરાબર d બરાબર 2r. બરાબર. અત્યારે તમને આવવા નથી, પણ આવતી સાલ આવશે કે આ વ્યાસ કોણ છે. તો એ વખતે કહેવાનું વ્યાસ કોણ છે? તો કે મૈત્રી વ્યાસ છે. અને તમે આ વખતના પેલા પેપરમાં જોયું હશે ને ગણિતના, કે ના મૈત્રી વ્યાસ વિશે ના, ઇંગ્લિશના પેપરમાં ઈમેલ મૈત્રી વ્યાસ વતી તમારે ઈમેલ લખવાનો છે. છોકરા બધા ખુશ થઈ ગયા હતા, અમારી દીદી વતી અમારે લખવાના છે. કેમ અહીંયા એકબીજાના ઉદાહરણ આપીએ છીએ? કોઈને ખીજવા માટે, કોઈની મસ્કરી કરવા માટે ઉદાહરણ નથી આપતા. પલાઠી વાળી બેસ. પણ આપણી આસપાસની વસ્તુઓ, વ્યક્તિઓ આપણને ઝડપથી યાદ રહેતી હોય છે, એટલા માટે ઉદાહરણ આપવામાં આવે છે. બરાબર. ચલો, તો પાયલીની કિંમત કેટલી? પાયલીની કિંમત કેટલી? 22/7 અથવા તો 3.14. તમને રકમમાં, પરીક્ષામાં જો પાછળ કૌંસમાં ના આપેલું હોય, ચોખવટ ના કરેલી હોય, ત્યારે તમારે 22/7 જ લેવાનું છે. અને જો 3.14 લેવાનું હશે તો કૌંસમાં ચોખવટ કરેલી હશે કે પાયલી બરાબર 3.14, આવી ચોખવટ કરેલી હશે. બરાબર. તો એ ધ્યાન રાખવાનું. ચલો, ઉદાહરણ 3. હવે ઉદાહરણ 3 છે, એમાં નંબર 1, સાવિત્રી તેના વિજ્ઞાનના પ્રોજેક્ટ માટે નળાકાર કેલિડોસ્કોપ એનું મોડેલ બનાવવા માંગે છે. નંબર 2, આ કેલિડોસ્કોપની વક્ર સપાટી માટે એક ચાર્ટ પેપરનો ઉપયોગ કરે છે. આપણને બધાને ખબર છે ચાર્ટ પેપર કેવો હોય. કોઈ દાડો ચોરસ ચાર્ટ પેપર હોય? ચાર્ટ પેપર કેવો હોય? લંબચોરસ હોય. બજારમાંથી લેવા ગયા છો? તો કેવો લાગ્યો તો? લંબચોરસ. તો આ ચાર્ટ પેપર એટલે લંબચોરસ. બરાબર. પછી કહે છે જુઓ આકૃતિ 13.10. એટલે આકૃતિ આપેલ છે. નંબર 4, જો કેલિડોસ્કોપની લંબાઈ 25 સેન્ટીમીટર અને ત્રિજ્યા, એટલે લંબાઈને આપણે L કહીએ છીએ, ત્રિજ્યાને આપણે R કહીએ છીએ, 3.5 સેન્ટીમીટર રાખે તો નંબર 5, તો તેને કેટલા પેપરની જરૂર પડે? નંબર 6, અહીંયા જો આપેલું છે પાઈ બરાબર 22/7 લેવાનું છે. પાઈ બરાબર
22/7 લેવાનું છે. સ્ટેપ નંબર 1 આકૃતિ આપેલ છે. નંબર 2 હવે નળાકાર કેલિડોસ્કોપના પાયાની ત્રિજ્યા r બરાબર 3.5 સેન્ટીમીટર એ પણ આપેલું છે. હે મારી મરજી કેમ. નંબર 3 કેલિડોસ્કોપની ઊંચાઈ આ ઊંચાઈને આપણે લંબાઈ પણ કહીએ છીએ. બરાબર, ઊંચાઈને આપણે લંબાઈ પણ કહીએ છીએ. બરાબર, જેને આપણે h કહીએ છીએ એ આપેલી છે 25 સેન્ટીમીટર. નંબર 4 આવશ્યક એટલે જરૂરી ચાર્ટ પેપરનું ક્ષેત્રફળ. આ ચાર્ટ પેપર કેવું હોય? લંબચોરસ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર કેલિડોસ્કોપની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એટલે વક્ર સપાટી આવે એટલે કેલિડોસ્કોપ કેવો કહેવાય ભાઈ? કેલિડોસ્કોપ કેવો કહેવાય? નળાકાર. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? તો આગળ આપણે સૂત્ર પરથી જોઈ ગયા 2πrh. તો અહીંયા આગળ હવે તમારે શું કરવાનું છે? તો કે પાઈની કિંમત બરાબર 22/7, r ની કિંમત બરાબર 3.5 સેન્ટીમીટર અને h ની કિંમત 25 સેન્ટીમીટર આ તમારે આ સૂત્રમાં મૂકી દેવાનું છે. તો અહીંયા તમે જુઓ 2m ના m પાઈ બરાબર તમે લખ્યા 22/7, r બરાબર લખ્યા તમે 3.5 અને h બરાબર લખ્યા 25. બરાબર, તો હવે તમારે શું કરવાનું છે? તો હવે જે કરવાનું છે એ આપણે જોઈએ છે. તમે અહીંથી લખતા જાઓ, હું અહીંથી લખતો જાઉં. તો આપણું હવેનું સ્ટેપ આ આવ્યું 2 ગુણ્યા 22/7 ગુણ્યા 3.5 અને ગુણ્યા 25. આવું સ્ટેપ આવ્યું આપણું. હા, તો હવે આનું સાદુરૂપ કેવી રીતે આપવાનું? તો અહીંયા 2 ગુણ્યા 22/7 આ 3.5 છે એને આપણે 35/10 આવી રીતે લખી શકીએ, દશાંશ અભિવ્યક્તિ. બરાબર, તો હવે 7 અને 35, તો 7 × 5 = 35 આવ્યું. બરાબર, હવે આ 2 અને 10, તો 2 × 5 = 10, 5 અને 5 ઉડી ગયા. તો હવે તમારી પાસે કેટલા રહ્યા? 22 × 25. આટલા રહ્યા. પાક્કું? 100%. હા, તો 22 × 25 નો ગુણાકાર તમે કરી શકો? ગાડા હોય એને આવડે. બરાબર, 22 × 25, દશકની 0, 2 દુ 4, 2 દુ 4. બરાબર, 5 દુ 10 0, વધી આવી 1, 5 દુ 10 ને 1 11. બરાબર, તો કેટલા થયા? 550 સેન્ટીમીટર થયું. હા, અને સેન્ટીમીટરનો સ્ક્વેર છે. બરાબર, કારણ કે ક્ષેત્રફળ બે વસ્તુઓ હોય, લંબાઈ અને પહોળાઈ અથવા તો ઊંચાઈ, તો સ્ક્વેર. તો 550 થઈ ગયા. તો તમારા 550 કેવી રીતે આયા એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, કમ્પ્લીટ. હા, ચલો હવે આ પેલા રબ્બડ ભાઈને જરી મોટું કરો તો. બસ, કેવા ઉલ્લુ બનાયા.
તો આપણું ઉદાહરણ 3 એ લંબ શું લંબવૃત્તીય નળાકાર પૃષ્ઠફળ લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ એને અનુસંધાનમાં આટલી આપણી સમજ થઈ. તો તમારું સ્વાધ્યાય 13.2 જે છે એ આ લંબવૃત્તીય નળાકાર. હવે નળાકારને આપણે સાદી ભાષામાં કહીએ તો તમારી પાણીની બોટલ, પાઇપલાઇનની પાઇપ, બરાબર, તમારી પેન્સિલ, આ પેન, બરાબર, તમારી આંગળી, બરાબર, આ બધી વસ્તુ નળાકાર. તમારો પગ આવે ને, હા, શું ના આવે? નીચેથી આમ કાપી નાખો એટલે નળાકાર થઈ જાય ને. ના એ હોય તો લાવો કાપીને બતાવું. તો આપણી આજુબાજુમાં ઘણા બધા નળાકાર આપણે જોઈએ છે, બરાબર. તો એ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની ને એને અનુસંધાનમાં આખું આ ચેપ્ટરના 11 દાખલા છે, બરાબર. કટિંગ